બોલ્યો ઓના ચાંદનું કહ્યું પેલા પી રહ્યો છે દોડ વાગવા આવ્યો હજુ લગી છે પણ પડી નહીં મારે પાણી ચાલુ છે તો ચાલુ તારું પાણી ડગરી પેલી સોની મગડી આ ડગરી શેટર રાતે બનાવી હતી એમ ખેતરમાં આ બે રાડો હાજર તો વાત કરી બે કારણ ડગરી શેટર નહીં આવતું વાઈએ આપડે કોણ છે સર શેટર છે સર હજુ તો ઠેકોણો નહીં ઘઉં બહુ વાળવાનું બાકી હતું બધું કેવું છું મારો તાર શું કરવું છે સર શેટર તેતર એ ચીવું આવો અરે શેટર પેલા વેણી ખાય એવા તેતર તેવા જ ને પેલા વેણી ખાતા તેવા જ ને ડોહાન કેવું છું મારે ના જાડે મારે પાણી ચાલે હું જાઉં અને એ તો જાતે શેતર બીજા તો જવાનું જ્યાં તેતરે કરી રહ્યો આવો આ ડોહો ગોળો થઈ ગયો લાગે નીકળી જાય પાણી પાવ મારો વારવાનું પાવ તું ડોળો ના પેલું આગળ અરે પાણી ચાલુ મારે અલે મારા વારવાનું તું તો ડોળો જમ આગળ એટલે મારે ચાલુ પણ પાણી તો ચાલુ શેતરમાં પાછું આવો તેતર કરી રહ્યો આવો કેટલો છે ખોરામાં ઉઠો ને તો હેડે ચા પીજે ના પીજે કઈ જોડે બાપા તો વાટ જોઈ દે ને એમ આ નાઠે રમાય દાંતન તો દે કરક નહીં કરતું એ જ ખબર નહીં દેખાય આવો ખરો હા કોમમાં તો એક નોમ ભરી વાર નહીં હોવાનું બોલો શું કેતા પેલો પાણી તો વારવાનું ભણમાં નહીં ખાતર બાતર મંગાવી નહીં તો ખાતર નાખો તો તને કહ્યું હતું કે પેલો આવી જજે એમ હા તો જાવ પેલા પી રહ્યું ચાલુ હા જાઉં અને પેલા પેલો ગયો હોવા છે કોણ જોડે ના જાઉં ચમ અલે મગળો કે હું ખાઉં કે આપણે એ છીએ મગળો ખાવા વાળો એટલે આપણે કોઈ નહીં ખાતું હતું હા હમણાં જઈને ગયો માં જોડે પાકે પાણી મારો વારવાનું ના અઠવાડિયાનું કઈ મિલ્યું હું નોનભા જોડે જતો આવું હેડન હા જાય ફટોફટ હેડ જતાય તમે નહીં આવતા હું આવું તું ખાતર નાખવાનું ચાલુ કર હેડ અરે આખો દન હું એટલે એટલા બધું પહોંચી વળ્યા છે મારા અહીં મારથી બનો લે આવો અરે યાર હેડો ને હા લે આટલા સુધી આવી જાય થોડુંક આમ તગારું કાઢી હાલશે તો હાલ લાગશે મને કહેતો હતો કે મોકળો બોલ કરતો તને બેઠો એટલે સતીશભાઈ આયા હતા પાણી મારવા એવો જ એ તો ખાય હે કશું નહીં ખાતા લે બધા કે કરે એમ તમને સંભળાતું રહે અવરું ખબર્યું હશે આપણો રામદેવ પીના ભગતો હેડો આગળ થો મોડા થો મારે આ ક્ષેત્રમાંથી પછી કોમ ધંધો લોકોનો છોકરો તૈયાર થઈ લગનમાં જાહે મને લગનમાં જવાનું જરા તમે કઈક ને કઈક કોમ મેલ દો વાક દરવાજો હે નાના પેલો કાર મૂકો હે ને હમ ચચી કે ભાઈ આ પર વાસી ને જો નહીં ત્યાં વાકી લેવું મારા મોમેરામ જવાનું હતું ઓના તાર બાપા આવું કરી છે શું કરવાનું પણ તમે આજનો દન વાલ લીધી હોય તો એટલે પાવડું ઉગમાય મારે એટલે ઘેર આવીને કહી ગયા હતા તે ઘેર આવીને કહી જતા તો માલવા જવું તમારે ગમે તાર મારા કઈ ગવાય ને તાર તમે કઈક કરીને બેહો ખેતરમાં આ કરવાનું ખાતર નાખવાનું આમ જવાનું તેમ જવાનું પેલી જો 4 ગુણો નાખી મેલી તો ગરમી ઓહો હવે જો બેલ આવી હતી ને બીજી વધારે એટલે બહુ થઈ ગયું આખી જિંદગી આનો ત્રાસ રહ્યો મરતો નહીં આરામ 9 વાગ્યાનો આવીને બેહી રહ્યો હજુ કશું તે કોણ નહીં આ ત્રાસ માં દોશી જતી રહી લાગે આ દાઢિયા બોલાયા પા એને એમ બોલાયો એક નહીં નાખતો એકને તો બોલાયો આ બીજી 4 ગુણો બાકી રહી 50 રૂપિયા હું આગળ જ નહીં હાલતા થાફડી તો મોડા થયા હોય તો વેલા તારા બોલાવો પડે દાઢિયા બાઢિયા હા જો રોપડું કરાવી નાખ્યું આ મોહમ ચડ્યા હતી નવાઈ નહીં કરી એકદમ રોપડો કરાવે પૈસા લઈને જ કરાવ્યું ને પૈસા તે પા હું તો જો સહકારે મારા લઈને હું તારા લવાના અરે હું બધું કરી નાખું મને રૂપિયા આવતા નહીં હું તો હાલું કઈ રૂપિયા એટલે આ તને મોટો કરે એમને થઈ ગયો મોટો તું
નહીં મને તો એ નોકરો જવા દેતા આખો દિન ખેતરમાં કામ કરે માટે 2 માં ડૂટા બાપ દાદા નું આલેલું હે ને એ જ આપણે લઈને બેહી અરે બાપ દાદા વાળું પણ બાપ દાદો તો આપણે મને તો આલે હે. તમે મને આલો 5 રૂપિયા મારા પૈસા તારો જ વારો હે ને ગામમાં લોકો ઉડારે અમારી શું ઉડાર આટલી બધી જમીન કે 5 રૂપિયા જોડીને કેમ નહીં આ કઈ બોલું ગભો ફરવા હા મેં તું પહેરી હા નાખું પેલો ઉછટ ફાટી ગયો બંડો પહેરીને આવ્યો હા મેં પેલી એટી કેટી થઈને નાખું એ એક જ શર્ટ હે દાંતણ હરખું કરો તો એક જ શર્ટ હે દાંતણ હરખું કરો 3 મહિનો પહેર્યું યાદ રાખજો હા આ ફેર આ બાજરી પાકે ને એટલે પહેલા 10 જોડી લુગડો લાવવાનો લે લો લબડી રહ્યા પૈસા હા સતીશભાઈ અરે આ શું કરો તું પાણી હવે ચાલુ કરું કોપ માં ચડી ગયું એટલા કાલે આવો તો પાણી ચાલુ કરવાનું કે હે ભાઈ કહ્યું અને આ તના નહીં આવું છે આ તો હું છે તમારો વારો હ જાજો પેલા પેપર માં જોઈએ જાજો પેલા ખીમે બીજે ભાઈ મને કહ્યું શું નોન ભાઈ કહ્યું પાણી બોલે વાળો નો ને અરે વારો મારો યાર આજે અરે નોન ભાઈ મને કહી તમારો વારો ચમ વારા તો બોધેલા તો હે તો આ શેડ નહીં દેખાતા ને પણ હું ના આલ્યું એમ કે હે શું હાલી લેતા ને પાણી વારવણ કહ્યું અને આ બધું હુકાઈ જાય ને શું કરવાનું ઓ હુકા તમારે લીલું સમતું હ આ તો અલ્યો અરે આજે મારો વારો હે બાજરી ભરી છે યાર આ ગોળો હવાળા નાખી મેલી લાઈ મારો વારો હતા હું નોન ભાજોડે જતો આવું કે તમારે આબુ હે તું જતા પછી શું કે હું આવું પછી અરે પેલા મચે નામાં ચડી લ્યો કશું ના 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 મારો વારો તમારો તો આવ્યો હોય એ ભાઈ સતીશભાઈ પેલા તો ખોટકા લઈ હારો નોન ભાજોડે નોન ભલે નોન ભાઈ ના ભાઈ તું હે કરવાની ના નોન ભાઈ ના અરે અરે મારો વારો હે યાર નહીં તમારો વારો છે અરે વાહ, શું કરવાનું તાર? તો આજે નક્કી કર્યા જાય અરે મારો વારો કટુ હો જવા લેજે ને યાર શું હોજે નામ એક અરે મારા બહાર જવાનું યાર દોહાન અરે બે ઓલો નમ યાર વારો મારો ને ચાલો એવડો અરે પણ મારો વારો અરે યાર તું પેલા પૂછે જાય અરે ફોન કરીને પૂછજો અમને. ફોન નહીં કરવાનો ના રૂબરૂ મગાવી લે અરે મારો ભાઈ ખીંતાન પૂછતો જાય ચિંતા અને મારો વારો તમે ઢહડી લેજો યાર મારે ચાલુ કરવાનું પાણી અલ્યો જા ને તું પેલા આ કકડાટ થશે આ ગયો ને આ ખાતર ને બાતર પૈસા પેલા દાડિયા કરાઈને કર્યું આ મારો વારો હતો યાર તું વારાને મેં લઈ યાર નોન ભાઈ કહ્યું તો ઓમ ના વારો. ભાઈ નોન ભા જોડે વાત થઈ ગયેલી અમારે પેલા એ વારો હજુ મારો છે બોધેલો આ વારા ખબર નહીં? વારા આવી ગયા અને તમારા વચ્ચે રહેતા શરમ નહીં ચા વચ્ચે અરે ચાંદની વારા કહ્યું મને વારો આવી ગયો હમણાં કીધું કાલે વાત થઈ મારે હું પૈસા આલી એ દીધા બધું ના ચાલે હા મારું બાજરું ભર્યું ને તો આ ઉગવા નહીં દઉં શું ઉગવા દઉં કશું નહીં ઉગવા દઉં તે હવાર નહીં તો પેલા અમે જો ભાગ હે ખબર હે ને તે ભાગ આ તો હશે, પૈસા નહીં એ આવતા બધું ના હોય મેં તો એ રાગ પૈસા ના આલી દીધા પેલા કશું નહીં રાગ હવે હેડ આ નો ન્યાન હે ને આ ડાબડી શું મુઢાર હે ને ફરી જા હે એ તો એમ કેતા કે વેલા એ પેલા હું તમારા પમધાર નો જોયેલો હું ત્યાં જોડે પમધાન નો પણ એને ખબર ના પડે નો ન્યાન આ ખબર છે પાછો બધું બગડશે પૈસા આલી દીધા મેં તો પેલા કે હારો પૈસા આલે એ પેલા તમે આલે પૈસા જો વચ્ચે બોલે તો કેટલા લાફો માર દે એ પૈસા આલે શું વચ્ચે ના પૈસા હોય? હું તો આલે બોલવાનું મેં પૈસા આલે હે ને નો ન્યાન આ તો આ રહ્યો ઓહો ના બા તમે શું કરો આ બધું એ નોન ભા એ નોન ભા શું આવું તો કરે આ વચ્ચે માં તો પોણી લીધી તમે પૈસા નહીં આલે મેં તમને એટલે તારા જ વારવાનું હોય ને અરે આ મારો વારો હે નું યાર કોને લીધી ઓને લીધી ડોહો બે આતા મારવા હમા થઈ ગયેલા થર્યું લે મારા ઘર આગળ કશું કરવાનું નહીં તમારે બરોબર અરે પણ તમને ખબર મારે બાજરી ભરી જાય યાર હું ઈ બરો તો મારે શું કેમ પણ આમ કરે એમ તો કહો તમને ખબર તો કે આજે મારો વારો હે એમ સીઝન પાકી જાય તો પછી સીઝન પાકી જાય પછી તો નેકરી તો 12 મહિના તો જોવાય નહીં તમને આવતા આ પૈસા નહીં હાલે કશું રૂપિયા નહીં હાલ્યો પોણી બોણી નહીં મને બોલાવજે કારબા નહીં લઈ જાય તો કે રૂપિયા બાકી નહીં હવ રૂપિયા પૈસા બાકી. પરમદાર પૈસા આલી દીધા પૈસા તો એમાં રોકડા આલી. મારા ભરી જાય એનું બધું વાંધો હરાવવાનું હે પોણી હજુ વારી નહીં પેલા પૈસા બાજરી પહેરવાની મારે આ તો મોટી મોટી થઈ બાજરી તો મારે તો પહેરી જ દઈ અરે પણ આ પેલું હવેલું મારા ભરી જાય એનું તો મને એટલી શરમ નહીં આવતી યાર મારે નહીં જોવાનું તારો બરી જતું હોય તો બરી જાય હું પોણી નહીં હાલું તને એટલે તમારે મારું ઉભો પાક બારી મેલું બરાઈ કરો તમે વ્યવહાર સારો ના રાખો ને તો બરાઈ કરો મને ખબર નહીં વ્યવહારમાં કશી ડોહો રાખે વ્યવહારમાં રૂપિયા આલા ઘેર ખબર ને તમને
એ ભાઈ તમારા બાપ દીકરાને જોવાનું મારે નહીં જોવાનું અને તે શું લેવાનું પાછો કાઢ્યો મારે તો મારો વારો પોણી બોણી તારા વાલ લેવાનું છે બેટો બોલે એમ બેઠો અરે આ બાપ બેટા છે ને એ જણામાં તો થયું અમારા અરે હું કોઈ તો ના તને ખબર. બતાવો મારા ઘર કોણ કશું કહેવાનું નહીં તમારે ટાઈમે પીવા વાળવો નહીં રોન કાઢો ના ચાલે યાર કશું રોન એ નહીં પૈસા નહીં હાલે વચ્ચે તું કોણી લઉં તને શરમ આવી જોઈએ વચ્ચે હું નહીં લેતો યાર ભાઈ એમને ખબર હે વારો શરમદારાનું કહ્યું મેં એને. બોલાતા ડોહાન જા બોલા લાય ખબર પડે કે હાલે હે કે પૈસા નહીં હાલે પોરું કો પી આવો પોરું કો તમારા 250 રૂપિયા બાકી રહી ગયા એ નહીં હાલે આ ઘઉંની સીઝન આખી પાકી ગઈ ઘઉં લઈ લીધી હાલે પૈસા રૂપિયા હાલે પી આવો કોઈ જો તાર ડોહાન વાત કરી જોજે એકવાર આ જતો હવે કોને નહીં કરો જતા વારી ઉપર જાય રન મારા ઘર કશું બોલવાનું નહીં જેમ કોની ભાઈ તારો હરવાનું હોય વરવાનું છે ને. ઓરવી નાખશો એની બાજરી બર ઉગવા જ નહીં દઉં અરે ઉભા ના થાય એકલા. ઉગવાની તને ક્યાં આવો વાણીથી મતલબ નહીં. હા તમારો વાત કરીને ઓને કહું ઉગવા જ નહીં દઉં આજ વચ્ચે લે તો પોણી ઉપર હેરામ દાદાગીરી કરનારી ના જોયું હોય તો તમને શરમ આવી જોઈએ કે પાક થયા પહેલા તમારે કહેવાય કે આપણે પોણી નહીં આલું એમ તમારે પોરું કી રહી હતી તો પહેલા કહી દે ભાઈ વાવતો ના પહેલા પૈસા આલજે ભાઈ પોણી માંગજે આટલું થઈ ગયા પછી તમે કહો તમને એટલું બધું એમ થાય તો અમારા લાઇટ બિલ આવવાના કાપી જાય તો એની તમને નહીં પડેલી એમ નહીં પી આવો. આ લેતા હોય ટાઈમે પી આવો. તમારે આટલી થઈ ત્યાં તમે આજ કહો એટલા માટે જ કહ્યું તમને કે આ તમને શિક્ષા લાગે એટલા માટે આ એ પણ ડોહાન કહેવાય ને તમારે પહેલા ડોહાન તો કહેલું છે ને ડોહો આજનું કાલ કરે ના ચાલે ને એમ હું જઈને કહું એમને બોલાવી લાવું બોલાવી બરોબર ડોહો તો ખબર તો નહીં પાહો એ થયેલી માથું ખોઈ નાખો આવા બિલાવન દે ને કરી નાખો, ભલે. ડોહો તો. અરે એમ ના મારી નાખે તમે બચાવ તો તો મારી નાખો તો શું કરત પછી પતાવી દીધો તો સારું બાપ દીકરો બે એક જ જેવા હાથો કશો વાંધો નહીં આવા દે ને ડોહાન એ તો હું હાલું જવાબ એ